નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરાના મેયર સહિતના પદાધિકારીઓએ ભૂખી કાસ અને અન્ય વરસાદી ચેનલોની લીધી મુલાકાત। વડોદરાની MS યુનિવર્સિટીમાં નો વ્હીકલ ડેનો કરવામાં આવ્યો પ્રારંભ। વાઇસ ચાન્સેલર વ્હીકલ પર અને રજિસ્ટ્રાર પગપાળા ઓફિસે પહોંચ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ચોમાસા પૂર્વે વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગયું છે, ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે મેયર સહિતના પદાધિકારીઓએ ભૂખી કાસ અને વરસાદી ચેનલની મુલાકાત લીધી હતી। શહેરના સ્થાનિક વહીવટ અને ડ્રેનેજ સિસ્ટમની સમીક્ષાના ભાગરૂપે વડોદરાના નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ અને સ્થાનિક કાઉન્સિલરોએ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને પ્રી મોન્સૂન કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું। પદાધિકારીઓની આ ઉચ્ચસ્તરીય ટીમે નિઝામપુરા સ્મશાન પાસે આવેલી વરસાદી કાંસ સહિત શહેરની 3 મુખ્ય જગ્યાઓની મુલાકાત લીધી હતી। વડોદરાના પાણીના નિકાલ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી કુદરતી ચેનલ ભૂખી કાસની સફાઈ યોગ્ય રીતે થઈ છે કે નહીં તેની રૂબરૂ ચકાસણી કરવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન મેયર અને તેમની ટીમે કાસની આસપાસ રહેતા નાગરિકોને ગંદકી કે પાણી ભરાવાની સમસ્યા ન નડે તે માટે હાજર અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી। નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણાએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે ચોમાસા પહેલા તમામ વરસાદી કાસ અને ડ્રેનેજ લાઇનો સાફ થાય તે અમારી પ્રાથમિકતા છે। તંત્ર આ બાબતે સંપૂર્ણ ગંભીર છે અને નાગરિકોની સુવિધા માટે ટીમ વર્ક સાથે કામગીરી ચાલુ રહેશે। પદાધિકારીઓની આ સંયુક્ત મુલાકાત દર્શાવે છે કે વડોદરા તંત્ર આગામી ચોમાસાને પહોંચી વળવા માટે સજ્જ થઈ રહ્યું છે। કઈ નહીં आता बस મકવાણા તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, સાથે તેમની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, સાથે તેમને બાળકના અડધો 4 1 2 3 4 5 ચાલો બ્લોકઅપ મુકાઈ દઈએ આપણે। અત્યારે અમે વોર્ડ નંબર 1 આગળ ઊભા છે ને જે ભૂખી ઘાસ છે એનું એક સફાઈ થઈ રહી છે સ્મશાનની બાજુમાં। તો વરસાદના જે લીધે વિસ્તારમાં સમસ્યા થઈ છે તો એ સમસ્યા વારંવાર ના થાય એના તકેદારી રાખીને અત્યારે સફાઈનું કામકાજ ચાલુ છે। અને મારે વડોદરાવાસીને એક અપીલ કરવી છે તમારા મીડિયાના મારફતથી કે જે આ કાચની ફરતે તમે જે કચરો જુઓ છો તો એ કચરો બને ત્યાં સુધી તમે ના નાખો, કેમ કે કચરો તમે કહો છો કે પાણી ભરાય છે, ક્લીન નથી થતું, સફાઈ નથી થતી, પણ આપણે પણ થોડો વિસ્તારવાસીઓને બી સાથ આપવાની ખરેખર જરૂર છે, કેમ કે અત્યારે તમે જો પ્લાસ્ટિક બોટલ ને બધું જ અંદર છેમથી નીકળે છે અને તમે કિનારી પર જુઓ કે કચરું કેટલું બધું ઠલવી ગયા છે। હવે કોણ ઠલવે છે શું છે આઈડિયા તો નથી, પણ વિસ્તારના લોકો નગરજનો પણ થોડો સાથ સહકાર આપે તો વધારે સરળ રહેશે। અત્યારે જે રીતે કામગીરી ચાલી રહી છે લાગે છે કે આ કામગીરી અસર કરશે 4 મજૂરો નીચે ઉતારીને?
ના અમે વાત કરી છે, અમે અધિકારી જોડે વાત જ કરતા હતા અને થોડું વાતમાં એ થયું અમે JCBની વાત કરતા કેમ કે મને ખબર છે મજૂરો આટલું નહીં પહોંચી વળે અને નહીં થાય અને કરીને કેટલું પડશે, તો એના માટે જેટલું ઝડપથી કામ થાય એ માટે કરી અમે ડિસ્કસ અધિકારી જોડે કરીએ આ વિસ્તારમાં પાણી ભરવાની પણ સમસ્યા છે, એનો નિકાલ આવશે? એના પાણી ના ભરે એના માટે જ અત્યારે સફાઈનું કામકાજ ચાલી રહ્યું છે. વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સોમવારે નો વ્હીકલ ડેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે વાઇસ ચાન્સેલર વ્હીકલ પર અને રજિસ્ટ્રાર પગપાળા ઓફિસે પહોંચ્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે પર્યાવરણ સંરક્ષણ અને ઇંધણ બચતના ઉદ્દેશ્ય સાથે આજથી દર સોમવારે નો વ્હીકલ ડેની ઉજવણીનો સત્તાવાર પ્રારંભ થયો છે. આ નવતર પહેલના પ્રથમ દિવસે જ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર બાલચંદ્ર ભણગે પોતે વ્હીકલ પર સવાર થઈને હેડ ઓફિસ પહોંચ્યા હતા, જે સમગ્ર કેમ્પસ માટે પ્રેરણારૂપ બન્યું હતું. તેમના અભિગમથી પ્રેરાઈને રજિસ્ટ્રાર ડોક્ટર KM ચુડાસમા પણ પગપાળા ચાલીને ઓફિસે આવ્યા હતા. યુનિવર્સિટીના ઉચ્ચ પદાધિકારીઓની આ સાદગી અને પર્યાવરણ પ્રત્યેની નિષ્ઠા જોઈને કર્મચારીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે જ વિવિધ ફેકલ્ટીના અધ્યાપકો, વહીવટી સ્ટાફ અને વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ, સાયકલ અથવા પગપાળા આવીને આ ગ્રીન ઇનિશિયેટિવમાં જોડાયા હતા. શૈક્ષણિક સંસ્થાઓ સમાજને નવી દિશા આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પર્યાવરણ અને ઇંધણ બચતની અપીલને સાર્થક કરવા યુનિવર્સિટી પરિવારે આ કદમ ઉઠાવ્યો છે. આનાથી પ્રદૂષણ ઘટશે અને ગ્રીન એનર્જી પ્રત્યે જાગૃતિ આવશે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કેમ્પસને પ્રદૂષણ મુક્ત રાખવાના આ સરાહનીય અભિયાનને સફળ બનાવવા માટે દર સોમવારે આ નિયમનું ચુસ્તપણે પાલન કરવા સમગ્ર યુનિવર્સિટી પરિવારને અપીલ કરવામાં આવી છે. આગળ આવે તો તમે પાછળ તો આવો જોડે. थोड़ा सा कुछ नाम कीजिएगा, ऐसा कुछ आप नौकरी करो यहाँ. એક નવા અભિગમને સપોર્ટ કરવા માટે થઈ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા પણ પ્રયત્નશીલ છે. વિચાર ઘણો ઉમદા છે કે કોઈ પણ રીતે ફ્યુલ કન્ઝમ્પશન દેશનું ઘટે અને તેની અંદર દેશની બચત થાય, તો દરેક સિવિલ સિટીઝન્સ તેની અંદર જોડાય. વીકની અંદર એક દિવસ નો વ્હીકલ ડે, ખાસ કરીને સરકારી વ્હીકલ છે તેને તે દિવસે ફ્રીઝ રાખવામાં આવે તો ઘણા મોટા પ્રમાણની અંદર ફ્યુલનું કન્ઝમ્પશન બચી શકે. ભલે એક જ દિવસનો આ પ્રયત્ન હોય. સરકારી કામથી જો જવાનું થતું હોય તો એ કામ ઓનલાઈન મિટિંગ દ્વારા થઈ શકે, તો તેનો પ્રયત્ન યુનિવર્સિટી કરે. બીજા કોઈ ટ્રાવેલ્સ યુનિવર્સિટી તરફથી કોઈ કોન્ફરન્સીસ હોય, કોઈ મિટિંગ્સ હોય અથવા તો તેના માધ્યમથી યુનિવર્સિટીની અંદરથી તેના પ્રયત્નો એવા છે કે બને ત્યાં સુધી તે ટાળવું. અને હમણાં યુનિવર્સિટીએ જે કંઈ પણ ફોરેન વિઝિટ્સ છે એક્સપર્ટ માટે અથવા તો પ્રોફેસર્સને બીજી કોઈ યુનિવર્સિટીની અંદર આમંત્રણ હોય અથવા કોઈ સેમિનાર કોન્ફરન્સ માટે જવાનું હોય તો તે પણ ઓન હોલ્ડ અત્યારે યુનિવર્સિટીએ રાખ્યું છે. યુનિવર્સિટી કોઈ પણ કર્મચારી, એ ટીચિંગ હોય કે નોન ટીચિંગ હોય, તેને અત્યારે અબ્રોડ વિઝિટ માટે અથવા ફોરેન ટ્રાવેલ માટે થઈ અને અત્યારે પરમિશન નથી આપી રહી. તેમજ ગુજરાતની બહાર જો જવાનું થાય અને એ ફ્લાઇટ દ્વારા જવાનું થતું હોય તો તેની પણ પરમિશન યુનિવર્સિટી અત્યારે આપી રહી નથી.
તદુપરાંત જો ગુજરાતની અંદર જ જવાનું હોય અને એ પણ બને ત્યાં સુધી યુનિવર્સિટીના વ્હીકલ્સ દ્વારા જવાનું થતું હોય તો તેની પણ પરમિશન અત્યારે યુનિવર્સિટી નથી આપી રહી. એટલે એક પ્રયાસ એવો છે કે કોઈ પણ રીતે ફ્યુઅલ કન્ઝમ્પશન દેશનું બચે, લોકો ઈવી તરફ જાય અથવા તો કાર પુલિંગ અથવા તો બાઇક પુલિંગમાં જાય, સાથે લોકો આવે તો એક બાઇકનો ખર્ચાની અંદર 2 જણનું કામ થઈ જાય છે. તદુપરાંત આ એક કલ્ચર ડેવલપ થાય ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એનો પ્રયત્ન છે કે દર વીકમાં એક વખત એટલીસ્ટ આપણે ઝુંબેશ ઉપાડી અને ફ્યુઅલ કન્ઝમ્પશન ઘટાડી શકીએ તો હજારો લીટર ફ્યુઅલ દરેક યુનિવર્સિટીમાં, દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર બચી શકે. એટલે પોતપોતાની રીતે જે કંઈ પણ આની અંદર કોન્ટ્રીબ્યુશન કરી શકાય, નજીકના હોય એ લોકો કેમ્પસની અંદરથી ચાલીને આવે, જે લોકો દૂર રહેતા હોય તે લોકો સ્પેશિયલ રિક્ષા ન કરે પણ રિક્ષાની અંદર પુલ કરીને લાવે, કેમ કે સ્પેશિયલ રિક્ષા કરે તો પણ ફ્યુઅલ કન્ઝમ્પશન તો એટલું જ થવાનું છે. એટલે એક એવો રસ્તો કાઢે કે જેની અંદર વધારે લોકો ભેગા થઈ અને વધારે કન્ઝમ્પશન છે તે ન કરે પણ વધારે લોકો ભેગા થઈ અને ઓછું કન્ઝમ્પશન કરી શકે તેના રસ્તાઓ. આ એક કલ્ચર છે, એક ટેવ છે અને એક પ્રયાસ છે જેની અંદર અવનવીન રસ્તાઓ હવે લોકો અને કર્મચારીઓ કાઢશે, જેથી કરી અને કોઈક રીતે જે સરકારશ્રીનો અભિગમ છે કે આપણે દેશ માટે થઈ અને એક નાનું ટીપું પણ કોન્ટ્રીબ્યુટ કરીએ તો ઇટ વિલ વર્ક એઝ અ મિરેકલ. તો તેના પ્રયત્ન રૂપે એક સારું કલ્ચર યુનિવર્સિટીમાં ડેવલપ થાય તેના માટે પ્રયત્નશીલ છે. તમે શાના પર આવ્યા છો? મારે હું નજીકમાં રહું છું એટલે થોડા વહેલા નીકળવું પડે પણ ચાલીને આવવાનું મને વધારે પસંદ છે, કેમ કે એ બહાને એક પ્રયત્ન એવો છે કે આપણે ચાલીને આવીએ, સાથે 3-4 લોકો ચાલીને આવે તો એ એક સારી ટેવ પડે અને એક કલ્ચર ડેવલપ થાય અને એક એક્ઝામ્પલ પણ સેટ થાય. આ માત્ર એક દિવસ પૂરતું નથી પણ બની શકે ત્યાં સુધીમાં યુનિવર્સિટીની અંદર વ્હીકલ્સ આમ પણ ઓછા થાય તો પોલ્યુશન કંટ્રોલની અંદર પણ એક મોટો ફાયદો થશે, ફ્યુઅલ કન્ઝમ્પશનની અંદર પણ એક મોટી બચત થશે અને યુનિવર્સિટીની અંદરથી જે ભાવના છે કે હાઉ એકેડેમિક ઓર્ગેનાઇઝેશન કેન કોન્ટ્રીબ્યુટ ટુ ધ નેશન, એનો જે હાર્દ છે એ ફૂલફિલ થાય. इसमें 2 मैसेज देना चाहता हूँ. एक तो नो व्हीकल डे, और हमने इसलिए ईवी चुनी जहाँ की पेट्रोलियम प्रोडक्ट का यूज़ उसमें नहीं होता है, तो हम पेट्रोल यूज़ ना करें, ईवी पे आए. और कार पुलिंग, व्हीकल पुलिंग, ये जो कंसेप्ट है हम हमारे सेक्रेटरी के साथ पुलिंग करके आए ताकि ये मैसेज जा सके कि बाबा आपको ऐसे आना है, नहीं तो पैदल आ जाए, ये पॉसिबल है. सर कितने कर्मचारी होंगे अभी एमएसवी से? हमने मैसेज तो दे दिया, अभी देखते हैं कितने कर्मचारी आते हैं. नहीं, कई लोग 2 व्हीलर पर आ रहे हैं, कोई 4 व्हीलर में आ रहे हैं, अभी भी आ रहे हैं. अभी पूरा मैसेज उनसे मेरी अपील है कि कम से कम कार पुलिंग करे, एज फार एज पॉसिबल ईवी यूज करे, अगर पॉसिबल हो, बेस्ट पॉसिबल हो तो वॉक करके आ जाए, नजदीक रहते हैं. भी किया जाएगा क्या कि कोई आ रहा है कोई नहीं आ रहा है? से हम हमारी तरफ से अपील करने का काम करते हैं, ज़्यादा से ज़्यादा मैसेज पहुंचाने का काम करते हैं. आदेश नहीं है, आदेश नहीं है, एक अपील है. प्राइम मिनिस्टर जी ने कहा है, हमारे राज्यपाल महोदय ने भी कहा है कि कम से कम आप ऑयल यूज करो ताकि कंट्री का फॉरेन एक्सचेंज बच सके. सर ये पहला मंडे है, लगता है अगले मंडे से कुछ ज़्यादा असर हो. ज़्यादा असर हो. हम ये मैसेज ज़्यादा से ज़्यादा स्प्रेड करेंगे. स्टूडेंट्स के लिए कोई अपील है सर? स्टूडेंट्स के लिए भी सेम मैसेज है. एवरीवन बढ़ाए जाएंगे क्या सर? दिन बढ़ाए जाएंगे, दिन बढ़ाए जाएंगे. वो देखा जाएगा आगे, बट पहले शुरुआत तो होनी चाहिए. शुरुआत तो हो गई. थैंक यू. વડોદરાના સિદ્ધનાથ ગણપતિ મંદિર પાછળ બાળકો માટે ગ્રીષ્મકાલીન જ્ઞાનાર્જન વર્ગોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના ઐતિહાસિક સિદ્ધનાથ ગણપતિ મંદિરની પાછળ હાલમાં ગ્રીષ્મકાલીન જ્ઞાનાર્જન વર્ગો ચાલી રહ્યા છે, જેમાં બાળકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ વર્ગોમાં વિદ્યાર્થીઓના બૌદ્ધિક અને માનસિક વિકાસની ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. અહીં પરંપરાગત વિષયોની સાથે સાથે વિદ્યાર્થીઓની ગણતરીની ક્ષમતા વધારવા માટે વૈદિક મેથેમેટિક્સ જેવા વિશેષ વિષયોનું પણ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ આ જ્ઞાનાર્જન વર્ગોમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના સામાજિક કાર્યકર અને માજી કાઉન્સિલર શંકરલાલ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વર્ગમાં શિક્ષણ મેળવી રહેલા બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે જીવનમાં સફળતા મેળવવી હોય તો શિક્ષણ ખૂબ જ અનિવાર્ય છે. દરેક વિદ્યાર્થીએ સખત મહેનત અને નિયમિત અભ્યાસને પોતાનો મંત્ર બનાવવો જોઈએ. આ કાર્યક્રમમાં જાણીતા શિક્ષણ પ્રેમી લાલ ત્રિવેદી સહિત વિસ્તારના અન્ય અગ્રણીઓ અને આગેવાનો
મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વેકેશન દરમિયાન આવા નિઃશુલ્ક અને સંસ્કારલક્ષી ક્લાસ ચલાવવા બદલ આયોજકોની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. આજે ખંડેરો માર્કેટ વિસ્તારમાં સિદ્ધનાથ ગણપતિ મંદિર ખાતે ગ્રીષ્મકાલીન જ્ઞાનાનંદ વર્ગ જે છેલ્લા અઠવાડિયાથી શરૂ થયા છે એ ચાલી રહ્યા છે, જેમાં 5 થી 8 ધોરણના બાળકો ભાગ લે છે. આ વર્ગોમાં સંસ્કૃત સંભાષણ એટલે સંસ્કૃતમાં કેવી રીતે વાતચીત કરવી, વૈદિક મેથેમેટિક્સ ગણિતની સહેલી ફોર્મ્યુલા છોકરાઓને એમના સ્કૂલ એજ્યુકેશનમાં બેનિફિટ થાય એ માટે એ ફોર્મ્યુલા શીખવાડવામાં આવે છે. એ સિવાય રોજે એક વાર્તા, વંદે માતરમ આખું ગીત શીખવાડવું અને સાથે સાથે દેશભક્તિની વાર્તાઓ, દેશભક્તિના ગીતો શીખવાડવામાં આવે છે. કેટલા વર્ષથી પ્રોગ્રામ કરો છો? આ 2019થી દર વર્ષે આ પ્રોગ્રામ થાય છે અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવા કેમ્પ આયોજન કરીએ છીએ. આપનો પરિચય? મારું નામ સતીશ વકીલ અને સહનો યશ નામની જે આપણી સંસ્થા છે એ એના બેનર હેઠળ આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. વડોદરામાં 150 વર્ષ જૂના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં પ્રથમ વખત 501 કિલો કેરીનો ભવ્ય આમ્ર ઉત્સવ યોજવામાં આવ્યો. વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં વસતા હજારો ખડાયતા જ્ઞાતિજનોના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી લક્ષ્મીનારાયણ ખડાયતા વણિક ટ્રસ્ટ સંચાલિત નિધિ ભુવન ખાતે એક ઐતિહાસિક અને ભક્તિમય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ખડાયતા જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી કોટિયાર પ્રભુ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવના સુખારથી મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત 501 કિલો કેરીના ભવ્ય આમ્ર ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ સર્વ જ્ઞાતિજનોના અભૂતપૂર્વ સહયોગથી આ મનોરથ સંપન્ન થયો હતો. આ પ્રસંગે ભગવાનના અદભુત દર્શન કરવા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા અને દર્શન કરીને ભાવવિભોર થયા હતા. આ ઉત્સવને સફળ બનાવવામાં ઇન્દ્રપ્રસ્થ ખડાયતા ગ્રુપના સર્વે સભ્યોએ ભારે ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી હતી. આ પવિત્ર મંદિર આશરે 150 વર્ષ જૂનું છે, જેમાં ખડાયતા જ્ઞાતિના ઇષ્ટદેવ બિરાજમાન છે. આજથી 11 વર્ષ પહેલા આ પ્રાચીન મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં છેલ્લા 150 વર્ષથી અખંડ દીપ પ્રજ્વલિત છે, જે ભક્તોની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. આ ભવ્ય આમ્ર ઉત્સવે વડોદરાના ધાર્મિક વાતાવરણમાં ભક્તિનો અનોખો રંગ ઉમેર્યો હતો. ઇન્દ્રપ્રસ્થ ખડાયતા ગ્રુપ આયોજિત આમોત્સવ 31/5/2026ના રોજ લક્ષ્મીનારાયણ વણિક મંડળ, લક્ષ્મીનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ રોડ, ખંડેરાવ માર્કેટ પાસે જે આયોજન કરવામાં આવ્યો છે, દર્શન ખૂબ જ સુંદર છે. આવો લાવો ભાગ્ય જ કોઈને મળતું હોય છે. આજના દિવસે એ લોકોએ જે અહીંયા વ્યવસ્થા કરી છે અને આપણા કુળદેવી ખડાયતાના કુળદેવી કોટિયાર મંદિર જેવો જ આબેહૂબ વાતાવરણ, આહલાદક વાતાવરણ અહીંયા આગળ બહુ જ સરસ એનું સુંદર વાતાવરણ છે. ઇન્દ્રપ્રસ્થ ખડાયતા ગ્રુપ અને લક્ષ્મીનારાયણ વણિક મંડળ બંનેનો ખૂબ ખૂબ આભાર. કોટિયાર દેવકી જય. લક્ષ્મીનારાયણ ખડાયતા વણિક ટ્રસ્ટ અને ઇન્દ્રપ્રસ્થ ખડાયતા ગ્રુપના સહયોગથી આજે આમ્રોત્સવનું આયોજન કર્યું છે. આ મંદિર લગભગ 160 વર્ષ જૂનું છે અને સૌ પ્રથમવાર આ મંદિરની અંદર આમ્રોત્સવનું આયોજન થયું છે અને ભાવિક ભક્તોનો ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે. તો અમે અને આ ખડાયતાના ઈષ્ટદેવ છે, એટલે ખડાયતા વણિક જ્ઞાતિના જે ઈષ્ટદેવ છે એ કોટેક છે અને એક મંદિર એનું ગૌડીમાં આવેલું છે, બીજું મંદિર અહીંયા છે અને ત્રીજું મંદિર સુરતમાં છે. ચોમાસા પૂર્વે વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગયું છે, ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ભૂખી કાસની કામગીરીનું પદાધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. વડોદરા શહેરમાં આગામી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા ન સર્જાય તે માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. પાલિકા દ્વારા સમગ્ર શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી અત્યંત તેજ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે વડોદરાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્થાનિક કોર્પોરેટરો અને ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો એમએસ યુનિવર્સિટી કેમ્પસમાંથી પસાર થતી શહેરની મુખ્ય કુદરતી ચેનલ ભૂખી કાસની સફાઈની કામગીરીની સમીક્ષા કરવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા. આ ઉચ્ચસ્તરીય નિરીક્ષણ દરમિયાન મેયર અને અન્ય પદાધિકારીઓએ કાસની સફાઈની સ્થિતિ જાતે નિહાળી હતી અને ત્યાં હાજર મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને જરૂરી તકનીકી સૂચનો આપ્યા હતા.
પદાધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારે વરસાદને સમયે પણ શહેરના નાગરિકોને પાણી ભરાવાની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે રીતે પાણીના નિકાલની વ્યવસ્થાને અત્યારથી જ સુદ્રઢ અને આયોજનબદ્ધ કરવામાં આવે. આ સાથે જ ચોમાસું વિધિવત રીતે બેસે તે પહેલા શહેરની તમામ પ્રી મોન્સૂન કામગીરી સમયસર, પારદર્શક અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા માટે અધિકારીઓને કડક તાકીદ કરવામાં આવી છે. હાલમાં વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી લાઇનો, ડ્રેનેજ નેટવર્ક અને નાની મોટી કાંસની સફાઈ ઝુંબેશ યુદ્ધના ધોરણે જોરશોરથી ચાલી રહી છે, જેથી કરીને ચોમાસામાં વડોદરાવાસીઓની પૂર કે જળબંબાકારની સ્થિતિથી બચાવી શકાય. આજે ઉત્તર ઝોનમાં અમે વિઝિટ માટે નીકળે છે. વોર્ડ નંબર 1, 2 અને 3માં છે. તો MS યુનિવર્સિટી પાછળની જે વરસાદી કાસ છે, ઓછી કાસ જે છે, એમાં જે અત્યારે ક્લિનિંગ થઈ રહ્યું છે, સફાઈનું કામકાજ થઈ રહ્યું છે, તો એના માટે મેં વરસાદ આવ્યા પહેલાં કેટલું કામ થયું છે કેટલું નથી થયું એનું નિરીક્ષણ કરવા માટે જ અત્યારે મેં આવ્યા છીએ. અને મારી સાથે અમે 5 અધિકારીઓ છીએ અને પ્લસ BMCની ટીમ છે, પૂરી કાઉન્સિલરો સાથે છે, પ્રમુખ છે, મંત્રી છે, બધા સાથે છે. અને જેટલી ઝડપી બને વરસાદ આવ્યા પહેલાં એનો નિકાલ આવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. ચોમાસું નજીક છે એટલા માટે જ પૂરી ઝડપે કામ થાય એના માટે જ અમે લોકો અત્યારે નીકળે છે. અને એમના અધિકારીઓના બી સૂચન, તેના કાઉન્સિલરના, વિસ્તારના લોકોની સલાહ સૂચનથી અમે આગળ કામ કરીએ છીએ કે જેથી કરીને વરસાદનું પાણી લોકોના વિસ્તારમાં પડશે નહીં. અધિકારીને કોઈ સૂચન આપ્યું? અધિકારીઓને ખાલી જણાવ્યું છે કે જેટલું ઝડપી બને એટલું કામકાજ કરે. અને જ્યારે ક્લિનિંગ થઈ રહ્યું કચરું જે બહાર ફેંકે છે, જે લોકો કે ઘણા લોકોના ફોન આવે છે કે ઠેર ઠેર કચરાઓ પડ્યું છે, આ છે, તો એની સફાઈ માટે બી તકેદારી રાખવા માટેનું જાણ કરી છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં વર્ષો જૂની પાણીની સમસ્યાનો હવે સુખદ અંત આવશે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેમણ કોલોની, ધનાની પાર્ક સહિતના આસપાસના વિસ્તારોના રહીશો માટે લાંબા સમયના અંતરાલ બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. આ વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની જે વિકટ સમસ્યા સર્જાઈ રહી હતી તેનો હવે સુખદ અંત આવ્યો છે. આ વિસ્તારના જાગૃત કોર્પોરેટર આશિષ જોશીએ અગાઉ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા અને વિવિધ બેઠકોમાં નાગરિકોની આ તકલીફ અંગે અનેક વખત ઉગ્ર રજૂઆતો કરી હતી. આ સતત રજૂઆતોની સકારાત્મક અસર વર્તાઈ છે અને રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાસ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ગ્રાન્ટ મંજૂર થતાં જ કોર્પોરેટર આશિષ જોશીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અંતર્ગત વિસ્તારમાં ₹42 લાખના ખર્ચે પાણી પુરવઠાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરીને કામગીરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનાથી આગામી દિવસોમાં હજારો લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રેશરથી મળશે. આ સાથે જ કોર્પોરેટરે જણાવ્યું હતું કે પાણીની સમસ્યા બાદ હવે આ વિસ્તારની વરસાદી કાંસની મોટી સમસ્યાનો પણ કાયમી ઉકેલ લાવવામાં આવશે. હાલ આ કાંસને કારણે વિસ્તારમાં ગંદકી અને અસહ્ય વાસ મારે છે, જેનાથી સ્થાનિક નાગરિકોનું આરોગ્ય જોખમાયું છે. અંદાજે ₹3 થી 4 કરોડના ખર્ચે આ વરસાદી કાંસનું કામ મંજૂર થાય તે દિશામાં પણ વહીવટી સ્તરે સક્રિય પ્રયત્નો ચાલી રહ્યા છે, જેથી ભવિષ્યમાં ગંદકી અને દુર્ગંધની સમસ્યાથી પણ લોકોને કાયમી મુક્તિ અપાવી શકાય. તમામ ગલીઓને જોડાણ આપવાના. રિક્વેસ્ટ એટલી છે કે વરસાદની સિઝન આવે છે, કોઈ બાળક કે કોઈ માણસને નુકસાન ના થાય, ખાડો ખુલ્લો નહીં રહે, પરિવાર બાકી અહીં તમને જે મદદ જોઈશે બધી મદદ કરીશું. આ કામ પાછલા બોર્ડમાં અમે અને અમારા સાથી કાઉન્સિલર દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ મંજૂર થયેલું હતું. ખૂબ વર્ષો જૂની મેમણ કોલોનીમાં લગભગ 30-35 વર્ષથી પાણીની સમસ્યા અને જેમ જેમ વસ્તીનો વધારો, પરિવારો મોટા થયા એમ પાણીની માંગ પણ વધતી જવાના કારણે આ વિસ્તારના નાગરિકોને, ખાસ કરીને મેમણ કોલોની, ધનાની પાર્કને આ બધા જ લોકોને વર્ષોથી ઓછું પાણી અને ગંદુ પાણી, આ બંને સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ત્યારે
વેરો ભરતી ટેક્સ ભરતી આ મહેમણ કોલોનીની પ્રજાને ન્યાય અપાવવા માટે અમે પાછલા વર્ષે આ કામ માટે સૂચન કર્યું હતું અને રાજ્ય સરકારે આ કામને મંજૂરી આપી. અમે આ પ્રસંગે સ્વર્ણિમની જે આ ગ્રાન્ટ મંજૂર થઈ છે સરકારને પણ આભાર માનીએ છીએ કે સરકારે આ વિસ્તારના નાગરિકો ટેક્સ ભરતા પાણીનો વેરો ભરતા નાગરિકો વિશે વિચાર્યું છે. ત્યારે આવનાર દિવસમાં આ તમામ લોકોને ગંદા પાણીથી રાહત મળશે અને ચોખ્ખું પાણી પીવાનું પ્રેશરથી મળે એ પ્રમાણે આજે 42 લાખના ખર્ચે આ કામનું આજે અમે શરૂઆત કરાવડાવી છે. આવનાર દિવસમાં હજુ વધુ અપેક્ષા સાથે અમે આ મહેમણ કોલોનીમાં જે એક ઓપન વરસાદી કાંસ છે એના માટે પણ પ્રયત્ન કરીશું અને જે પણ 3-4 કરોડની લાગત છે એથી આ કામ મંજૂર થાય અને જે ગંદકીની વાસ મારે છે આ વિસ્તારના નાગરિકોને રાત પડે તકલીફ પડે છે એ બધી જ દૂર થાય. આરસીસી જે વરસાદી કાંસ છે એને ઢાંકવાનું પણ કામ કરવાનું છે. એટલે આવનાર દિવસમાં પ્રગતિ વિકાસ જે પણ કંઈ રહી ગયો છે મહેમણ કોલોનીને આસપાસનો એ અમે બધાને સાથે રાખીને આ નાગરિકોની સુવિધા માટે કામ કરતા રહીશું. આવનાર દિવસોમાં ચોમાસું આવવાનું છે, કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે? ચોમાસાને ધ્યાનમાં રાખીને જે આ તાત્કાલિક ધોરણે પાછલા વોર્ડનું રહી ગયેલું કામ અમે શરૂ કરાવડાવ્યું છે. ત્યારે 15 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ થશે એવું અમને ખાતરી છે, વિશ્વાસ પણ છે. ડભોઈના ઐતિહાસિક બદ્રીનારાયણ મંદિરમાં ભવ્ય કેરી ઉત્સવનું ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ આ દર્શનનો લાભ લીધો હતો. ડભોઈ નગરમાં આવેલ પૌરાણિક અને ઐતિહાસિક શ્રી બદ્રીનારાયણ મંદિરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કેરી ઉત્સવ ધામધૂમ અને પરંપરાગત ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક મહોત્સવને પગલે સમગ્ર મંદિર પરિસર ભક્તોના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું. ઉત્સવ અંતર્ગત મંદિરના મહંત પરમભુજી 1008 સ્વામી સુદર્શનાચાર્યજી મહારાજના હસ્તે ભગવાન બદ્રીનારાયણની વિશેષ મહાઆરતી કરવામાં આવી હતી. સનાતન પરંપરામાં ફળોના રાજા ગણાતી કેરીનો ભગવાન વિષ્ણુના સ્વરૂપને ભોગ લગાવવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ પ્રસંગે ભગવાનને વિવિધ જાતની મોસમ શ્રેષ્ઠ કેરીઓ મનોહર રીતે અર્પણ કરવામાં આવી હતી. આ વર્ષે અધિક માસનો પવિત્ર સંયોગ હોવાથી મંદિરમાં વિશેષ કથાનું પણ આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય સ્વામીજીએ ઉપસ્થિત હરિભક્તોને ભગવાન વિષ્ણુનો મહિમા અને સનાતન ધર્મના આદર્શોનું રસપાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં ભજન, કીર્તન, સ્તુતિગાન અને ધાર્મિક પ્રવચનોના સુંદર કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમના અંતે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટ, સેવકો અને સ્થાનિક હરિભક્તોની ભારે જહેમતથી આ ઉત્સવ ડભોઈ નગરમાં શ્રદ્ધા અને ધાર્મિક એકતાનો અનોખો સંદેશ પ્રસરાવી સંપન્ન થયો હતો. आज श्री बद्रीनारायण भगवान की परम कृपा से श्री बद्रीनारायण भगवान के परागन में श्री प्रभु के लिए कैरी उत्सव मनाया जा रहा है और खूब भव्य उत्सव का आयोजन किया गया है. श्री स्वामी जी महाराज के खूब आशीर्वाद से सभी भक्तगण, सभी सेवक डभोई के, बड़ौदा के, अन्य स्थानों के यहाँ उपस्थित हैं. उनको सुंदर खूब आशीर्वाद श्री बद्रीनारायण भगवान के कृपा प्राप्त हो, ऐसा मेरा आशीर्वाद है. ऐसा और भजन भी सुंदर, आज बहुत सुंदर पूनम की भजन, पूनम में श्री अधिक मास में कथा चालू है. श्री ठाकुर जी की कृपा से कथा सुनने सभी लोग भक्तगण यहाँ
डेली आते हैं, 100-200 आदमी का डेली भगवान का प्रसाद वितरण होता है। श्री स्वामी जी महाराज के मुखारबिंदों से भव्य कथा का आयोजन हो रहा है। अधिक मास में राधा पुरुषोत्तम भगवान की कृपा से कथा सुनाई जा रही है। आयोजन हर वर्ष इससे भी ज़्यादा सुंदर आयोजन भगवान की कृपा से होता रहे। सभी डभोई वासी, सभी अपने गुजरात के जो भक्तगण हैं उनको खूब खूब आशीर्वाद का लाभ मिलता रहे। तो आ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.